બધાય મારો પરિવાર જ છો. જે યાદવેન્દ્રસિંહજી છે તેમની જે કોઈ શરત ચૂક હતી તેમની પણ એમને દિલગીરી ખાસ કરીને વ્યક્ત કરી છે. અંતે તો સમાધાન એ જ માત્ર સમાજની એકતા માટેનો સંદેશ. હું વિનંતી કરું છું, જાહેરમાં એમણે કીધું, હું વિનંતી કરું છું ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા શક્તિ અસ્મિતા મંચની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારથી આ મંચની જાહેરાત કરવામાં આવી ત્યારથી એક બાદ એક ક્યાંક વિવાદ છે તો ક્યાંક અડચણરૂપ આ મંચને નડી રહ્યા હતા. જ્યારે મંચની શરૂઆત કરવાની વાત કરી ત્યારે રાજકીય માહોલ ગરમાયો હતો. જ્યારે મંચ એક સભા ઉપર એકત્રિત થયું હતું ત્યારે વિવાદ ઊભો થયો અને આખું મંચનો અને આખો કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારબાદ પણ વિવાદ ક્યાંક સામે આવ્યો હતો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમને. આપની સાથે હું છું પ્રદીપ. રાજકોટ સ્થિત ગોંડલ સ્ટેટને લઈને વિવાદ સર્જાયો હતો કે અમદાવાદના ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના સ્ટેજ ઉપર જે યાદવેન્દ્રસિંહ હતા કે જેઓ પોતાને યુવરાજ અથવા અનેક જગ્યા ઉપર પોતાને મહારાજ ગણાવતા હતા ગોંડલના, તેને લઈને ગોંડલ સ્ટેટના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહે જવાબ આપ્યો હતો અને ખુલાસો કર્યો હતો કે ગોંડલ સ્ટેટના હિઝ હાઇનેસ હિમાંશુજી એ પોતે ગોંડલ સ્ટેટ છે. યાદવેન્દ્રસિંહ જે છે કે જે પોતાને યુવરાજ અથવા પોતાને મહારાજા ગણાવે છે તેઓ તેમના ભાયાત છે. ગોંડલના સાચા સ્ટેટ ગોંડલ સ્ટેટ તરીકે હિમાંશુજીનું નામ સામે આવે છે. જોકે રાજેન્દ્રસિંહ આ સમગ્ર મામલે ખુલાસો પણ કરે છે, પરંતુ આ ખુલાસા બાદ ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની સામે સવાલો ઉપસ્થિત થાય છે કે જે સ્ટેજ ઉપર રિયાસતી રજવાડાને એકત્રિત કરવાના હતા અથવા જે સ્ટેજ ઉપર જે ગોંડલના યુવરાજ તરીકે યદુન્દ્રસિંહને જે બોલાવવામાં આવ્યા હતા એ કોણ છે? તો હવે આ શક્તિ અસ્મિતા મંચ દ્વારા સમાધાન માટે ગોંડલ પહોંચ્યા હતા. ગોંડલના દરબારની અંદર તમામ લોકો ઉપસ્થિત હતા અને ગોંડલ સ્ટેટના તમામ ભાયાતુની સાથે સાથે ગોંડલના સામાજિક આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત હતા અને આખી વાતની અંદર ઘીની ડામમાં ઘી ઢોળાય એવી રીતે સમાધાન કરવા માટેના પ્રયત્ન કર્યા હતા. અને લગભગ મોડી રાત્રે 12-1 વાગ્યાનો અરસાનો સમય હતો અને સમાધાન થયું. જ્યારે સમાધાન થયું એ વખતે યાદવેન્દ્રસિંહે શું કહ્યું એ પણ સાંભળો. એક તો મારો પરિવાર જ છે, આ બધાય મારો પરિવાર જ છો. જે પણ મેં તો આજ સુધી કોઈ ચાહીતું હું વાપરતો જ નથી, એમાં માનતો જ નથી. કારણ હું ગુજરાતમાં મારી એન્ટ્રી 83 પછી થઈ. હું આખા ભારતમાં બાપુજી જ્યાં જ્યાં પહોંચી હતી ધર્માસનમાં ત્યાં જ રહેલો છું. અને જેને કોઈની ભૂલ થઈ ગઈ હોય તેની અર્જુનભાઈ ભૂલ કરેલી મેં એમને તરત કાર્યક્રમ પર ટીકા કરી કે આવી ભૂલ ન કરો. એટલે મને એ વાતથી સખ્ત નફરત છે કે આજ પછી આવું જ્યાં પણ હશે હું ડેફિનેટલી એ જ વખતે ચોકી લઈશ અને બાકી બધા શું જોડે ને શું જોડે આગળ વધશે. જય માતાજી. આમ તો આ મંચ થકી સમાજના કલ્યાણની વાત કરવામાં આવી રહી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક મંચની શરૂઆતથી લઈને અત્યાર સુધીની અંદર અનેક અડચણો અનેક વિવાદ આવ્યા. આ તમામની વચ્ચે ગોંડલના પ્રતિનિધિ તરીકે રાજેન્દ્રસિંહે પણ આખી વાતની અંદર પોતાનો પક્ષ મૂક્યો. જો કે પહેલાં તો તેઓ વિરોધ કરતા હતા, પરંતુ ગઈકાલે મોડી રાત્રે જ્યારે સમાધાન થયું ત્યારબાદ પોતે પણ પોતાનો પક્ષ મૂક્યો અને કહ્યું કે હું ગોંડલ સ્ટેટ વતી હું જવાબ આપી રહ્યો છું અને એમનો જે જવાબ આપ્યો એ પણ સાંભળવા જેવો છે. ગોંડલ પેલેસ ખાતે આજે એક બેઠક યોજાઈ હતી. તેમાં મહારાજા નામદાર હિમાંશુસિંહજી સાહેબની ખાસ કરીને ઉપસ્થિતિ હતી. ગોંડલ તાલુકાના સૌ ભાયાતો પણ ઉપસ્થિત હતા, રાજપૂત સમાજના અગ્રણીઓ અને એમાં પણ ખાસ કરીને બધા પદાધિકારીઓ પણ ઉપસ્થિત હતા. તેમની હાજરીમાં જે હમણાં થોડા 3-4 દિવસથી જે એક ગોંડલ પેલેસ તરફથી ખુલાસો આપવામાં આવ્યો હતો યાદવેન્દ્રસિંહજીની બાબતમાં, તો તેના અનુસંધાને ગોંડલ રાજપૂત સમાજ અને અમદાવાદ રાજપૂત સમાજથી લઈને ઘણા બધા રાજપૂત સમાજના આગેવાનોએ મહારાજા સાહેબનો સંપર્ક સાધ્યો હતો અને તેમણે કીધું હતું કે ભાઈ જે કંઈ ભૂલ કે ક્ષતિ છે
તે દૂર થઈ જાય ને આપણે સાથે બેસીને એક સમાધાનની સ્વરૂપમાં એક વાતચીત કરીએ તો એનો અંત આવે. તો એના અનુસંધાને આજે ગોંડલ પેલેસ ઓર્ચિડ પેલેસ ખાતે આજે બેઠક યોજાઈ હતી. તેમાં જે યાદવેન્દ્રસિંહજી છે તેમની જે કોઈ શરતચૂક હતી તેમની પણ એમને દિલગીરી ખાસ કરીને વ્યક્ત કરી છે. ભવિષ્યમાં એ ગોંડલ સ્ટેટ, ગોંડલ મહારાજા સાહેબ, ગોંડલ યુવરાજ સાહેબ આવા કોઈ પણ ટાઇટલનો કે ઉપયોગ નહીં કરે અને કદાચ અનાયાસે બીજું કોઈ કરતું છે તો એમને પણ એ ખુલાસો કરશે કે ભાઈ હું ગોંડલ સ્ટેટ નથી. તો આ બાબતથી મહારાજા સાહેબે પણ ખૂબ જ એ બાબતમાં બધા ભાયાતોને સાથે બેસાડી અને આ વાતનો સુખદ અંત આવે તેના માટે થઈ અને આજે પ્રયાસ હતો અને એ બાબતનો સુખદ અંત આવી ગયો છે. જે સમાધાનમાં ખાસ કરીને કોની ઉપસ્થિતિ રહી હતી? સમાધાનમાં ખાસ કરીને અશ્વિનસિંહજી પાલીતાણા હતા, પૂંજાબાપુ વાળા હતા. આમ તો હિઝ હાઇનેસ પોતે જ ઉપસ્થિત હતા. ક્ષત્રિય સમાજના સૌ આગેવાનો અને સૌ ભાયાતો ઉપસ્થિત હતા અને તેના ઉપસ્થિતિમાં જ આપણે આ કામ આજે બધાને હારે વાતચીત થઈ અને આ વાતને સુખદ અંત લેવા છે. આમ તો આ મંચ કોઈ રાજકીય મંચ નથી, આવું ક્ષત્રિય સમાજના આગેવાનો કહેતા હતા. મંચ થકી માત્ર ને માત્ર સમાજનું કલ્યાણ અને સમાજનો હિત જે છે તે કરવાનું છે. પરંતુ ગઈકાલે આખી ઘટનાને લઈને ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રવક્તા અર્જુનસિંહ ગોહિલ દ્વારા જે જવાબ આપવામાં આવ્યો, ક્યાંક એ જવાબ કોઈ રાજકીય પાર્ટીના નેતા દ્વારા આપવામાં આવ્યો હોય તે પ્રકારે લાગ્યો. અર્જુનસિંહ તો પહેલા નહોતા સ્વીકારતા કે સ્ટેજ ઉપરથી મારા દ્વારા આ પ્રકારનું બોલાયું નથી. મેં એની પહેલા એટલે કે યાદવેન્દ્રસિંહ પહેલા જે યુવરાજ આવ્યા હતા તેમના અમે સન્માનમાં કહ્યું હતું, યુવરાજસિંહ હવે આપણે આગળ સન્માન કરીએ છીએ યાદવેન્દ્રસિંહનું. પરંતુ ગઈકાલની આ મિટિંગની અંદર તેમને સ્વીકારી જ પણ લીધું કે ના, ભૂલ મારાથી થઈ છે અને એ હું ભૂલ સ્વીકાર્યું છું. જોકે ગઈકાલે આખી મિટિંગ પૂર્ણ થયા બાદ અર્જુનસિંહ ગોહિલે પોતાની પ્રતિક્રિયા આપી અને આ પ્રતિક્રિયાની અંદર અર્જુનસિંહ એક નેતા બનીને પ્રતિક્રિયા આપતા હોય તેવું લાગ્યું હતું. એકવાર એ પણ સાંભળો. મને એવું લાગે છે ભગવતસિંહજીના ચરણોમાં વંદન કરીને આપણે જે કાર્ય માટે બધા જ નીકળ્યા હતા એ કાર્યને સફળતા મળી છે. આ સમાધાન ન કહી શકાય. હું આને સમાધાન શબ્દથી આને નાનું નથી કરવા માગતો, કારણ કે ગોંડલના મહારાજાએ જે પોઝિટિવ વાત કરી છે એને આપણે બધાએ ભવ્યતાથી એક સ્વીકારવી પડશે કે જે સમાજ એક કરવો હશે તો આ માફી માટે નહીં પણ સમાજ એકતા માટેનો સંદેશ બધાએ ભેગા મળે છે, સમાજ ભેગો થાય છે. એકબીજા ઉપર આંગળી ચીંધવાની નથી, એકબીજા ઉપર વાતો તોડવાની નથી, મરોડવાની નથી. આપણે એક થઈ નેક થઈ આગળ વધવાનું છે. આ એક સંદેશા સાથે આ વિવાદનો અંત આવવો જોઈએ. પરંતુ સમાજ જો એક નહીં થાય તો મારા ખ્યાલથી મને એવું લાગી રહ્યું છે અને હિઝાઇનેસ પોતે પણ એવું માને છે કે મને આ સમાજ માટેની જે પ્રેમભાવ મળ્યો છે એ લોકોના આશીર્વાદ જે રાજાઓને મળતા હતા એવા આશીર્વાદ મળે અને સમાજ માટેનું જે આપણે એક ભવ્ય કામ કરી રહ્યા છીએ, એકતા માટેનું પ્રયત્ન હતો, એની અંદર મારા તરફથી આ ફૂલ નહીં તો ફૂલની પાંખડી એટલે એક કદમ આગળ વધવાની વાત કરી છે એમણે. તો દરેક લોકોએ સમાજની એકતા કરવા માટે એક કદમ નહીં, હજારો કદમ સાથે મળાવવા પડશે. એક સાથે કદમતાલ મલાવી અને આપણે સમાજની એક એકતાનો સંદેશ દેવો પડશે. અર્જુનસિંહ, કઈ જગ્યાએ આજે સમાધાન હતા તો યોજાયું હતું ને કોની ઉપસ્થિતિ રહેતી? ગોંડલ મુકામે હિઝાઇનસ ઓફ ગોંડલ પોતે પધાર્યા હતા. એમની સાથે તમામ ભાયાતો અહીંયાના સમાજના આગેવાનશ્રીઓ હતા, તેમજ વિદ્યાસભાના અધ્યક્ષ માનનીય અશ્વિનસિંહજી હતા, પૂંજાબાપુ વાળા માંડવગઢથી હતા, પોતે પીલુબાપુ ઉર્ફે યાદવેન્દ્રસિંહ જેઓ ગોંડલના જ ભાયાત છે એ પણ હાજર હતા, હું અર્જુનસિંહ ગોહિલ. અમે બધાએ સાથે મળી આજે ભાયાતોની સાથે મળીને અમે બધા એકતા કરવા માટે બધા ભેગા થઈને કોઈ પણ ચર્ચા જે છે એને વિવાદાસ્પદ ન રહે એ મને બહુ ખૂબ ગમ્યું છે. એટલે એ ગૌરવશાળી ક્ષણ અમારી માટે રહી છે. ખાસ કરીને જે આ સમાધાન હતું તેમાં મહત્વની વાત કરવામાં આવી છે સમાજની એકતા માટે. શું કોઈ નિર્ણય લેવાય છે તેમાં? આમાં સમાધાનની વાત કોઈ સમાધાન ન થાય પરંતુ પ્રેમ ભાવ થાય. સમાધાન શબ્દને વખોડી નાખ્યો છે. તમે સમજો, આ વસ્તુને આપણે સમજવી પડશે. સમાધાન શબ્દને એમણે દૂર કર્યો. હિઝાઇનેસ ગોંડલે બહુ મોટી વાત કરી છે કે સમાધાન નથી પણ આ એકબીજા પ્રત્યેની જો ભાવના આપણે દૂરગામી ભાવના, આપણી દુશ્મનાવટ જેવી ભાવના રાખશું તો એને દૂર કરી સમાજને એક કરવા માટે આપણે શું કરી શકીએ? તો જે વિવાદ છે એ વિવાદોને તમારે એને મિસગાઈડેડ અથવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે છે એનો અંત લાવવો પડશે. એટલે ચર્ચાઓના અંતે સમાજ જે કરે તે, પણ અંતે તો સમાધાન એ જ માત્ર
સમાજની એકતા માટેનો સંદેશ છે. એટલે આને બહુ ચિંતા સાથે પોતે વ્યક્ત કર્યું અને પોતે પોઝિટિવ વેમાં આગળ લઈ જવાની વાત કરી છે. શું મહારાજ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે? હિઝાઇનસ પોતે જ જાહેરમાં કહે છે અને અમારી સાથે અંગત રીતે બેઠીને એમણે બહુ સારી વાત કરી કે મારો સમાજ, આપ સમજો રાજાની કક્ષાએ પહોંચ્યા પછી આ વાત હું પણ માનું છું ત્યાં સુધી એવડી મોટી વાત કરવી એ ભગવતસિંહજીનો પરિવાર એટલે મારું ગોંડલ કરી શકે એવું મને ગૌરવ થયું કે જ્યારે આ વાતનો કોઈ વિવાદ માટે નહીં પણ સમાજની એકતા માટેની વાત હોય ત્યારે કોઈ પણ વિવાદ હોય તો એને વાતોથી નીકળી શકે છે, નેગ્લેક્ટ કરી શકાય છે અને આપણે આગળ વધી શકીએ છીએ. તો સમાજે આગળ વધવાનો એક સ્ટેપ હું વિનંતી કરું છું, જાહેરમાં એમણે કીધું હું વિનંતી કરું છું કે તમે જો આગળ વધી શકતા હોય તો કોઈ પણ વિવાદ વગર આગળ વધો અને સમાજને એક કરવા માટેનો જે કાંઈ પ્રયત્ન થતો હોય કરવાનો પ્રયત્ન કરશો. થેન્ક યુ. ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના વિવાદોની વચ્ચે ફરી એક વખત એક થયું છે અને હવે ક્યાંક એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આગામી દશેરાના દિવસે શસ્ત્ર પૂજનની સાથે સાથે જે ઘોડાઓ મંગાવવામાં આવ્યા છે તે ઘોડાની ઉપર શંકરસિંહ બાપુની સાથે સાથે ગોંડલ સ્ટેટ પણ ક્યાંક જોવા મળે તેવી શક્યતાઓ લાગી રહી છે. આ તમામની વચ્ચે હવે જે વિવાદ થયો હતો તે વિવાદ એક બાદ એક ઠાળે પડ્યો છે, પરંતુ એક વિવાદ હજી ઊભો છે. એ વિવાદ ક્યારે પૂર્ણ થાય એ જોવાનું રહેશે. એ વિવાદ છે શક્તિ અસ્મિતા મંચનો કાર્યક્રમ પૂર્ણ થયો હતો ત્યારે અર્જુનસિંહ ગોહિલ પર લાગેલા ગંભીર આક્ષેપ કે જે પદ્મિની બાવાળાએ લગાવ્યા હતા અને અર્જુનસિંહ દ્વારા પણ પદ્મિની બાની સામે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. જો કે આ વિવાદ તો હજી ઊભો ને ઊભો જ છે, પરંતુ જે નવો વિવાદ ઊભો થયો હતો ગોંડલ સ્ટેટને લઈને તેને પૂર્ણ કરવામાં આવ્યો છે. તમારું શું માનવું છે આ નવા શક્તિ અસ્મિતા મંચને લઈને? અને સાથે સાથે ક્ષત્રિય સમાજ દ્વારા આગામી દશેરાના દિવસે કોઈ નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરે છે કે પછી પોતાનું શક્તિ પ્રદર્શન કરે છે? જો આપ જાણતા હોય તો અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.